નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીમાં સેમેસ્ટર 2 જેમાં આપણે આગળના વિડીયોમાં યુનિટ 1 જોઈ લીધું હતું. ત્યારબાદ આ વિડીયોમાં યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ જેમાં એક્ટિવિટી 3થી જોઈશું. રીડ ધ પ્રોસેસ ટીચિંગ બટન્સ. પહેલું છે એમાં થિંગ્સ રિક્વાયર્ડ એટલે કે જરૂરી વસ્તુઓ. હવે એમાં કઈ કઈ વસ્તુઓ જોશે તો તમને પહેલું છે નીડલ એટલે શું થશે સોય, થ્રેડ એટલે શું થશે દોરો, બટન્સ એટલે કે બટન અને પીસ ઓફ ક્લોથ એટલે કે કાપડનો ટુકડો. આટલી વસ્તુઓ છે એ જોશે. હવે શું આપ્યું છે સ્પેન્સ એટલે એના પગલાઓ છે અહીંયા આપણને દર્શાવ્યા છે એ જોવાના છે. જોઈએ આપણે. પહેલું છે ટેક અ નીડલ, ટેક અ થ્રેડ એટલે શું કીધું કે ટેક અ નીડલ એટલે શું તમને કીધું છે એક સોય લ્યો, ટેક અ થ્રેડ એટલે કે દોરો લ્યો, એક સોય લ્યો અને એક દોરો લ્યો. પાસ ધ થ્રેડ થ્રુ નીડલ આઇલ. શું કીધું છે તમને કે સોયમાં દોરો પોરવવાનો છે. પાસ થ્રેડ કે એમાંથી દોરો તમારે છે પોરવવાનો છે. ત્યાર પછી ત્રીજું છે પુલ ધ થ્રેડ લેન્ગ્સ ઇન્ટુ હાફ સો ધેટ ધ ટુ એન્ડ્સ આર ટુગેધર. એટલે શું કીધું કે દોરો છે એને તમારે ખેંચી બરાબર અડધો કરો જેથી તેના બંને છેડા મળે અને ગાંઠ બાંધવાની છે. બંને છેડા મળે ત્યાં તમારે શું કરવાની છે ગાંઠ છે એ તમારે બાંધવાની છે. ટાઈ અ નોટ એટલે શું કીધું છે તમારે ગાંઠ બાંધવાની છે. ત્યાર પછી છે ચોથું પ્લેસ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓન ધ ક્લોથ. શું કીધું છે એને બરોબર છે કાપડની પર યોગ્ય જગ્યાએ બટન મૂકવાનું તમને કીધું છે કે યોગ્ય જગ્યા ઉપર છે તમારે બટન મૂકવાનું રહેશે. ત્યાર પછી આગળ છે કીધું છે આગળ તમને push the needle up through the cloth and through one hole of the button. શું કીધું છે તમને કે હવે તમારે છે એ કપડાની નીચેથી સોય નાખી ઉપર કાઢો અને બટનના એક કાણામાંથી પસાર કરવાનું છે. ત્યાર પછીનું છે પુલ ધ થ્રેડ અપવર્ડ ફૂલ. આખો દોરો ઉપર ખેંચી લેવાનો છે. હવે શું કીધું છે તમને આખો દોરો છે તમારે ઉપરની તરફ છે એ ખેંચી લેવાનો રહેશે. ત્યાર પછી છે પુલ ધ થ્રેડ અપવર્ડ્સ ફૂલી એટલે આખો દોરો ખેંચો. ત્યાર પછી હતું પુશ ધ નીડલ ડાઉન થ્રુ ધ સેકન્ડ હોલ એન્ડ થ્રુ ધ ક્લોથ. શું કીધું કે બીજા કાણામાં સોય નાખો અને કપડામાંથી પસાર કરીને પાછું છે એ શું કરવાનું છે નીચેની તરફ લાવવાનું રહેશે. ત્યાર પછીનું છે ફૂલ ધ થ્રેડ ડાઉન ફૂલ એટલે કે આખો દોરો છે એ ખેંચી લ્યો. ત્યાર પછી છે તમને કીધું છે કે રિપીટ સ્ટેપ 5 to 8 3 or 4 times. પગલાં 5 થી 8 3 થી 4 વાર કરો એટલે કે સોય દોરો છે એ કાઢવાનો અંદર નાખવાનો એ રીતે છે તમારે પ્રોસેસ થશે. ફાઇનલી પુશ ધ નીડલ ડાઉન થ્રો અ હોલ એન્ડ થ્રો ધ ક્લોથ. અંતે કાણામાંથી સોય નાખી કપડમાંથી પસાર કરો. ટી અ નોટ એન્ડ કટ થ્રેડ અને ગાંઠ બાંધીને દોરો છે એ શું કરવાનું કીધું છે તમને કાપી લેવાનો કીધો છે. એટલે આ તમારે છે પગલાં આપેલા છે એ તમને શું કીધું છે એ તમારે પ્રક્રિયા કરવાની રહેશે. ત્યાર પછી હવે છે એક્ટિવિટી 4
કીધું છે રીડ ધ ડાયલોગ્સ. અહીં પણ ડાયલોગ્સ આપ્યા છે, એ આપણે વાંચવાના છે. જોઈએ હવે. મહેશ wants to open an account in a bank. He goes to the bank. He meets the manager. શું કહે છે કે મહેશને એક બેંકમાં ઓપન ધ અકાઉન્ટ એટલે કે એને ખાતું ખોલવું છે. હી ગોઝ ટુ ધ બેંક, તે બેંકમાં જાય છે. હી મીટ્સ ધ મેનેજર, તે મેનેજરને મળે છે. ત્યાર પછી મહેશ, મે આઈ કમ ઇન સર, શું કહે છે, હું અંદર આવી શકું સાહેબ? મેનેજર, યસ યુ મે, હા તમે આવી શકો. વોટ કેન યુ ડુ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? એ મેનેજર છે એને પૂછે છે. હવે છે એ મહેશ કહે છે કે આઈ વોન્ટ એન એસટી અકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. શું કહે છે કે મારે બેંકમાં એસટી ખાતું ખોલાવવું છે. મેનેજર કહે છે ઓકે, ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. સારું, આ ફોર્મ લે અને બધી માહિતી ભર. મહેશ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. સાહેબ મેં ફોર્મ ભર્યું છે. હવે શું કહે છે મહેશ છે સાહેબને આપે છે કે મેં ફોર્મ ભર્યું. મેનેજર છે કહે છે કે નાવ પેસ્ટ યુ ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. શું કહે છે હવે તારો ફોટોગ્રાફ ચોંટાડીને સહી કર, એની જે ફોટો હોય એની નીચે તું સહી કર. મહેશ, હિયર ઇટ ઇઝ, આ રહ્યું. મેનેજર, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. તું કેટલા પૈસા જમા કરવા માંગે છો એને પૂછે છે. મહેશ, 500, 500 રૂપિયા. મેનેજર, ઓકે નાવ ગીવ યુ ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. શું કહે છે કે સારું, હવે તું તારું ફોર્મ અને પૈસા કેશિયરને આપ. હી વિલ ગીવ યુ અ પાસબુક, અને એ તને પાસબુક આપશે. મહેશ, થેન્ક યુ સર. શું કહે છે કે તમારો આભાર સાહેબ. તો એ છે એ આપણને આપેલું પણ છે બેંકનું ફોર્મ કે કઈ રીતે છે, કઈ ડિટેલ્સ ભરવાની હોય. જોઈ લઈએ આપણે પણ એકવાર. જો અહીં તમને આપ્યું છે સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ, યોર ટીચર્સ વિલ હેલ્પ યુ. હવે તમને ઉપર આપ્યું છે કે જુદી જુદી બેંકના ખાતા ખોલવા ફોર્મ વર્ગમાં લાવીને આપણે છે એ જોઈ શકીએ. પણ આપણે છે અહીં ફોન દ્વારા જોશું વિડીયોમાં. સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા. હવે છે પહેલું છે ફોર ઓફિશિયલ યુઝ ઓનલી. એમાં છે તમારે CIF નંબર અને એકાઉન્ટ નંબર છે એ આખાનામાં તમારે છે એ લખવાનો હોય છે. ત્યાર પછી છે બ્રાન્ચ ઓફ, અહીં તમારે છે જે તારીખે તમે ખોલો છે એ તારીખ તમારે છે ત્યાં લખવાની હોય છે. અહીં ત્યાર પછી છે તમારે તમારું નેમ લખવાનું, ફૂલ નેમ, પછી તમારા ફાધરનું નેમ લખવાનું. ત્યાર પછી તમારી ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ, પછી તમે જે મેલ ફિમેલ જે હોય તે અહીં ટીક માર્ક એનું કરવાની રહેશે. ત્યાર પછી તમારા મધર નેમ એમાં પણ છે એ લખવાનું રહેશે. ત્યાર પછી છે તમારે એડ્રેસ તમારું છે એ ખાનામાં લખવાનું રહેશે, તમે જ્યાં રહો છો તે. ત્યાર પછી છે એનો પિનકોડ, સિટી, તમારો મોબાઈલ નંબર વગેરે ડિટેલ્સ છે એ તમારે આ ફોર્મમાં ભરવાની હોય છે. તો એ પ્રમાણે છે એની ડિટેલ્સ તમે ફોર્મમાં ભરવાઈ પડે અને એના આધારે છે એ તમે ફોર્મ કમ્પ્લીટ કરી શકો છો. અને છેલ્લે છે એ તમારે ડેટ અને તમારી સિગ્નેચર છે એ કરવાની હોય છે. એ તમે જોઈ શકો છો કે અહીંયા છે અલગ અલગ તમને અહીં બધે છે સિગ્નેચર ને એ હોય છે. ત્યાં તમારે ડેટ છે, સિગ્નેચર છે, પછી અહીં તમારે છે એ તમે ડિટેલ્સ છે બધી કમ્પ્લીટ કરો છો એ બધી સાચી છે એવું તમારે ત્યાં વિગતો છે પૂર્ણ કરવી પડે છે. તો એ પ્રમાણે છે તમે બેંકનું જે આપણું ફોર્મ હોય છે એ ભરી શકીએ છીએ. તો એ પ્રમાણે છે એ તમારે પણ બેંકમાં જઈને એવું ફોર્મ ભરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. અને એમાં છે તમે ડિટેલ્સ બધી
વાંચી શકો છો, જોઈ શકો છો અને ન સમજાતું હોય તો આપણે ત્યાંના મેનેજર્સને પણ પૂછીને એ ડિટેલ્સ પૂર્ણ કરી શકીએ છીએ. તો હવે ત્યાર પછીની આપણે એક્ટિવિટી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધીમાં તમારે બેંકનું ફોર્મ ભરવાનો પ્રયત્ન કરવાનો રહેશે.